જોયા, પરંતુ બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે સુરેન્દ્રનગરના ધાંગધ્રા હાઈવે પર આ લોકો જે ચક્કાજામ કરી રહ્યા છે, દુધરેજ ગામના લોકો છે, એ માત્ર પીવાના પાણી માટે કરે છે। ગ્રામજનોએ રસ્તા પર આવીને સંઘર્ષ કરવો પડ્યો, પોલીસ સાથે એમનું ઘર્ષણ થયું, પોલીસ એમની ટીંગાટોળી કરી અને ત્યાંથી લઈ જવામાં આવ્યા। આ બધો જ સંઘર્ષ એટલા માટે થયો કારણ કે એમને પીવા માટે પાણી નથી મળતું। કલેક્ટર અને અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી હોવાની વાત ગ્રામજનો કરી રહ્યા છે, પરંતુ આ તંત્ર છે કે એમને આ તરસ પણ નથી દેખાતી। અને ગુજરાતમાં હવે રાજકીય પારો પણ જબરદસ્ત રહેવાનો છે। મંગળવારથી અમદાવાદમાં 2 દિવસ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે, જેને લઈને કોંગ્રેસ ડેલિગેશન અમદાવાદમાં ધામા નાખી રહ્યું છે। રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ મોટા નેતાઓ અહીંયા આવી રહ્યા છે। રાજકીય માહોલ પણ જબરદસ્ત ગરમાયો છે। કોંગ્રેસ જડમૂળમાંથી ફેરફાર કરવાની વાતો કરી રહી છે, સામે સત્તા પક્ષ भारतीय जनता पार्टी कांग्रेस पर कटाक्ष शुरू कर दीधा है। कोई एक आदमी या कोई एक नेता कोई निर्णय ले ले और सब के सब वो करे, ये संभव नहीं है भारत में, और कांग्रेस में हम कभी नहीं होने देते। हम सब मिलकर, आज नहीं 1947 से पहले भी अधिवेशन के जरिए जटिल से जटिल समस्याओं को आपस में मिल बैठकर उसका हल निकालते। राहुल गांधीए कह્યું છે કે કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડા છે, એક લગ્નનો બારાતનો ઘોડો છે અને બીજો રેસના ઘોડા છે। એ નક્કી કરવાનો છે। 12 વર્ષથી આ સ્ટેટમેન્ટ આપે છે। હું તો એમને સમજાવી નથી શક્યો, પરંતુ એ સમજાવે કે ભાઈ કોંગ્રેસમાં છે એક ઘોડા છે, એને નથી સમજાવી શકતા અને એને કારણે જે એની માન્યતા છે એ ગુજરાતની પ્રજા સાચી પાડે છે અને એને કારણે આજે વિરોધ પક્ષના જે માન્ય વિરોધ પક્ષ તરીકે રહેવું જોઈએ એ પણ ગુજરાતમાં રહ્યા નથી। બીજી વાત રાહુલ ગાંધીએ જ કરી છે, મેં વાત નથી કરી, કે કોંગ્રેસમાંથી 40-50 લોકો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે। તો એ કોણ ભળેલા છે એ રાहुल गांधी ने पूछी जोए कि कौन कौन छे। ये फख्र और गर्व महसूस हो रहा है कि मैं गुजरात की इस पवित्र धरती, जो बापू की धरती है, पटेल की धरती है, उस धरती पर हम लोगों को आने का अवसर एक बार फिर मिला है। डबल इंजन की भाजपा की सरकारों में जिस तरह से तबाही का मंजर देखने को मिल रहा है, वो आज सच में चिंता का विषय है, जिस पे चिंतन करने के लिए अखिल भारतीय कांग्रेस कमेटी की ये बैठक गुजरात की पवित्र धरती के अहमदाबाद शहर में होने जा रही है। अमेरिका ने टैरिफ बढ़ाया और आज देखिए किस तरीके से जो बाजार ऊंधे मुंह आकर गिर गया है। देश की अर्थव्यवस्था को भारी चोट पड़ रही है। राहुल गांधी गुजरात में अधिवेशन करे कि दिल्ली में अधिवेशन करे, गमे त्या अधिवेशन करे, कई फरक पड़वानो नहीं ने। गुजरात में तो मूड़िया ज उखड़ी गयेला। कांग्रेस जेवुं गुजरात में कई बच्चू नहीं अने खुद राहुल गांधी जी ने कहेवुं पड़े कि अहींया 2 प्रकारना घोड़ा छे अने स्टेटमेंट आप्या पछी पण आटला दिवस पछी એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય, કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા, એમના માટે જ એક ઇસ્યુ છે।